હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એનિમા સ્ટડી. આજે આપણે વાત કરવાના છે સ્ટીલના સેકન્ડ લેક્ચરમાં ડબલ્યુએસએમ અને પરમિસિબલ સ્ટ્રેસ, સ્પાન, એ દરેકે દરેક વસ્તુ ઉપર આપણે આજે વાત કરવાના છે. તો આ છે સ્ટીલનો ક્લાસ 2. અને જો તમે હજુ સુધી આ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર ના કરી હોય તો પ્લીઝ કરી આપજો ગાઈઝ. એનાથી ખૂબ મોટિવેશન મળે છે અને આગળ લેક્ચર બનાવવામાં પણ ઉત્સાહ રહે છે. તો આને લાઈક અને શેર તો કરજો જ પ્લીઝ. અને જો ટાઈમ મળે તો સબસ્ક્રાઈબ પણ કરી આપજો, જેથી તમે આને કોઈ લેક્ચર આગળના મિસ ના કરી શકો અને જેટલા પણ લેક્ચર અમે અપલોડ કરીએ તમે જોઈ લો, જેનાથી તમને પણ સરકારી નોકરી મેળવવામાં ખૂબ આસાની પડે. તો આ ચાલુ કરીએ છીએ આપણો આજનો ટોપિક સ્ટીલ. તો ગાઈઝ, સ્ટીલમાં આગળ આપણે જોયું પ્લાસ્ટિક સ્ટેટ અને લિમિટ સ્ટેટ મેથડ જે છે ત્યાં સુધી આપણે સ્ટીલને આગળ જોઈ લીધું હતું. અને એટલા સુધીમાં જ તમારા જે છે એ મોટાભાગના એમસીક્યુ બની જાય છે. આના પછી જે આપણે જેટલા પણ તમારા બેઝિક જે છે એ પહેલાં બધા જ ક્લિયર આપણે કરાવી દઈશું, જેથી તમને જેટલા પણ બેઝિક્સના અને જેટલા પણ બેઠા એમસીક્યુ આવે છે સ્ટીલમાંથી એ તમને ઇઝીલી આવડી જાય. એના પછી જે છે આપણે ન્યુમેરિકલ્સ પણ કરીશું, પણ એના પહેલાં સ્ટીલની બધી થિયરી અને બધા કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન્સ આપણે પૂરા કરી લઈશું. તો હવે વાત કરીએ છીએ કે ડબલ્યુએસએમના પ્રમાણે, એઝ પર ડબલ્યુએસએમ, આપણે જે પરમિસિબલ એક્સિયલ સ્ટ્રેસ અને કોમ્પ્રેસિબલ સ્ટ્રેસ કોમ્પ્રેશન છે, બરાબર છે, અથવા તો પરમિસિબલ એક્સિયલ સ્ટ્રેસમાં જે ટેન્શન પડે છે એ કેટલું છે, એની વેલ્યુ શું છે, એ આપણે પહેલાં જોઈ લઈએ. તો જુઓ, આનો સિમ્પલ ફોર્મ્યુલા છે. આમ તો દરેકે દરેકમાં અલગ અલગ લખ્યું હશે, પરંતુ જે પરમિસિબલ એક્સિયલ સ્ટ્રેસ છે પરમિસિબલ એક્સિયલ સ્ટ્રેસ, બરાબર છે. હવે આ પરમિસિબલ એક્સિયલ સ્ટ્રેસ છે એને તમે ટેન્શનમાં ગણી લો અથવા તો કોમ્પ્રેશનમાં ગણી લો. બંને માટે આની વેલ્યુ સેમ છે, એ છે 0.60 એફ વાય, બરાબર છે. એફ વાય શું છે મારે તમને જણાવવાની જરૂર નથી. પરમિસિબલ એક્સિયલ સ્ટ્રેસ, ટેન્શન અથવા તો કોમ્પ્રેશન બંનેમાંથી, અહીંયા ઓર લખી દો નહીં તો તમે કન્ફ્યુઝ થઈ જશો, ટેન્શન ઓર કોમ્પ્રેશન બંનેમાંથી 0.60 એફ વાય બંને માટે તમારે લેવાની છે. એ તમને ગમે તેમાં પૂછી શકે છે, બરાબર છે. હવે કે મેક્સિમમ પરમિસિબલ બેન્ડિંગ, એ કેટલી છે, ટેન્શન ઓર કોમ્પ્રેશન બંને માટે. તો બંને માટે કેટલું થાય, 0.066 એફ વાય, બરાબર છે. આ બે વેલ્યુ છે, આ બે વેલ્યુ તમારે યાદ રાખવાની છે. આની સિમ્પલ છે. જો તમે બીજા કોઈ ટેક્સ્ટબુકમાં અથવા તો એમાં જોશો તો તમને અલગ અલગ લખેલું હશે. પરમિસિબલ મેક્સિમમ પરમિસિબલ એક્સિયલ સ્ટ્રેસ ઇન કોમ્પ્રેશન 0.60 એફ વાય, મેક્સિમમ પરમિસિબલ એક્સિયલ સ્ટ્રેસ ઇન ટેન્શન 0.60 એફ વાય. એટલે તમે કન્ફ્યુઝ થઈ જશો, કારણ કે એમાં આગળ આ રીતના આપ્યું હશે, કોમ્પ્રેશનમાં 0.60 એફ વાય અને ટેન્શનમાં સિગ્મા એ ટી ઇક્વલ ટુ 0.60 એફ વાય. એટલે તમે શું કરશો, આ બંને વેલ્યુ યાદ કરવાની કોશિશ કરશો જોડે. જ્યારે આ બંને વેલ્યુ છે એક જ, એટલે કે 0.60 એફ વાય, આને તમે ડાયરેક્ટ યાદ કરી લો એટલે તમારું થઈ ગયું કે ભાઈ એક્સિયલ સ્ટ્રેસમાં પૂછ્યું હોય ટેન્શન કોમ્પ્રેશન તો 0.60 એફ વાય, અને પરમિસિબલ બેન્ડિંગ પૂછ્યું હોય ટેન્શન કોમ્પ્રેશન બંનેમાં તો 0.66 એફ વાય. આગળ જોઈએ. હવે આગળ કે
તમે મેક્સિમમ પરમિસિબલ એક્સિયલ સ્ટ્રેસ અને બેન્ડિંગ એ બંને જોઈ લીધું. હવે મેક્સ પરમિસિબલ એવરેજ શિયર સ્ટ્રેસ. બરાબર છે કે તમે એક્સિયલ સ્ટ્રેસ જોઈ લીધો, બેન્ડિંગ જોઈ લીધો. હવે કે એવરેજ શિયર સ્ટ્રેસ કેટલો આવે છે. બરાબર છે. તો એવરેજ શિયર સ્ટ્રેસ માટે ટાઉ એવરેજ 0.40 FY અને આની માટે ફેક્ટર ઓફ સેફ્ટી તમારે લેવાનું છે 2.5. આ યાદ નથી રાખવાનું ગાઈસ, ખાલી જોઈ રાખજો. કદાચ એક્ઝામમાં તમને પૂછે તો જોયેલું હોય તો કામ આવશે. અત્યાર સુધી આને બહુ પૂછ્યું નથી. મેક્સિમમ પરમિસિબલ, આપણે પહેલાં એવરેજ લીધું હતું, હવે લઈએ મેક્સિમમ શિયર સ્ટ્રેસ. બરાબર છે. તો આની અંદર ટાઉ મેક્સ 0.45 FY. બરાબર. અને આની માટે ફેક્ટર ઓફ સેફ્ટી છે 2.2. એ તો સીધું છે, હવે જોઈને જ ખબર પડે છે કે તમે ફેક્ટર ઓફ સેફ્ટી ઘટાડી દીધું એટલે ટાઉની વેલ્યુ વધી ગઈ. આગળ જોઈએ તો આપણે શિયર સ્ટ્રેસ જોઈ લીધું. હવે મેક્સ બેન્ડિંગ સ્ટ્રેસ. બરાબર છે. કોલમ બેઝ માટે કારણ કે આ ક્વેશ્ચન તમને પૂછાય છે. કોલમ બેઝ માટે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 0.75. અહીંયા ઉપર લખી દો 0.75 FY. બરાબર. કોલમ બેઝ ઉપર, કોલમનો જે તમારો બેઝ હોય, આ કોલમ છે, આ એનો ફૂટિંગનો બેઝ આવ્યો. બરાબર છે. આના બેઝ પર આ જે અહીંયા સ્ટ્રેન્થ લાગે છે એ છે, ડ્રોઈંગ થોડુંક ઇગ્નોર કરજો. આ જે છે આને 0.75 FY તમારો મેક્સિમમ પરમિસિબલ સ્ટ્રેસ લાગશે. હવે જો ગાઈસ, હવે આપણે બેઝિક એવા સ્ટેટમેન્ટ છે કે જે ડાયરેક્ટ MCQમાં જ પૂછાય છે અને આમાં ડાયરેક્ટ પૂછી લે છે. આમાં શબ્દો બી આ લોકો નથી બદલતા. એ જોઈએ કે ઇન્ક્રીઝ ઇન પરમિસિબલ સ્ટ્રેસ, ઇન્ક્રીઝ ઓફ પરમિસિબલ સ્ટ્રેસ એટલે કે જે તમારો સ્ટ્રેસ છે એને તમે ક્યારે વધારી શકો. બરાબર છે. તો જો પોઈન્ટ નંબર 1 કે જ્યારે વિન્ડ લોડ પ્લસ અર્થક્વેક લોડ, આ બંને વિન્ડ લોડ અને અર્થક્વેક લોડ જ્યારે જોડે કન્સિડર કરવામાં આવે considered together, તો સ્ટીલ લોડને 33.33% વધારી દેવામાં આવે છે. સમજ્યા કે જ્યારે વિન્ડ લોડ અને અર્થક્વેક લોડ એ બંનેને જોડે કન્સિડર કરવામાં આવે ત્યારે જે પરમિસિબલ સ્ટ્રેસ છે એને 33.33% વધારી દેવામાં આવે છે. એટલે કે જે તમારું સમજો કે તમે 0.6 લેતા હોય, 0.6 FY, તો એની અંદર જે છે એ 0.6 FY એના ઇન્ટુ 33% તમારે બીજા એડ કરવાનું થાય. બરાબર છે. આટલા સુધી ક્લિયર ગાઈસ. હવે આગળ જોઈએ કે જ્યારે બીજો પોઈન્ટ વિન્ડ લોડ પ્લસ અર્થક્વેક લોડ, પહેલાં આપણે જે જોયું હતું એ સ્ટીલ સ્ટ્રક્ચર માટે હતું.
હવે આપણે જોઈએ છે કે વિન્ડ લોડ અને અર્થક્વેક લોડ જ્યારે રિવેટ એન્ડ વેલ્ડ, જ્યારે રિવેટ અને વેલ્ડ આ બે કનેક્શન માટે કરવામાં આવે તો જે સ્ટ્રેસ છે સિગ્મા એને 25% વધારવામાં આવે છે. સમજ્યા ગાઈસ કે વિન્ડ લોડ અને અર્થક્વેક લોડ એ બંનેને જ્યારે રિવેટ અથવા તો વેલ્ડિંગ માટે કન્સિડર કરીએ છીએ તો આને 25%થી વધારી દઈએ છીએ. બરાબર છે. તો પહેલું કે તમે જ્યારે સ્ટીલ માટે કન્સિડર કરો છો, સ્ટીલ સ્ટ્રક્ચર, તો 33.33%, અને જ્યારે રિવેટ માટે કરો છો અથવા તો વેલ્ડિંગ તો 25%. બરાબર છે ગાઈસ, આ બે વસ્તુ યાદ રાખજો. અને ગાઈસ બીજું કે તમને આ ટોપિકમાં અથવા તો કોઈ પણ બીજા ટોપિકમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અને તમને એનો ચોક્કસ રિપ્લાય મળી જશે. આગળ જોઈએ. હવે જો કોઈ પણ વસ્તુ હોય અથવા તો કોઈ પણ બીમ હોય, સ્ટીલ સ્ટ્રક્ચર હોય, જો એની ઉપર તમે લોડ આપશો, બરાબર, મેક્સિમમ લોડ આપશો તો એની અંદર કોઈ ડિફ્લેક્શન આવશે. બરાબર છે. તો એ ડિફ્લેક્શનના ક્વેશ્ચન્સ ઘણા બધા પૂછાય છે એક્ઝામમાં, તો એની જ વાત કરીએ આપણે. આપણે હમણાં પહેલાં WSMનું જોઈએ. તો કે ભાઈ એઝ પર WSM મેક્સ પરમિસિબલ horizontal or vertical બરાબર છે. ડિફ્લેક્શન is given by, તો કે WSMમાં જે રીતના હોરિઝોન્ટલ અથવા તો વર્ટિકલ ડિફ્લેક્શનને કેલ્ક્યુલેટ કરવા માટે શું ફોર્મ્યુલા છે, તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ સ્પાન અપોન 325. બરાબર છે ગાઈસ, આ વેલ્યુ યાદ રાખજો. ડેલ્ટા ઇક્વલ ટુ સ્પાન અપોન 325 એટલે કે જે તમારો બીમનો સ્પાન હોય ભાગ્યા 325. બરાબર છે. એની ઉપરથી તમને મેક્સિમમ પરમિસિબલ ડિફ્લેક્શન મળી જશે ડાયરેક્ટલી. અને આ જ વસ્તુ એક્ઝામમાં પણ પૂછેલી હોય છે. તમને ઓપ્શનમાં જ સીધું આપી દીધું હશે કે સ્પાન અપોન 325 અને કે ભાઈ WSM પ્રમાણે વર્ટિકલ અથવા તો હોરિઝોન્ટલ ડિફ્લેક્શન ફાઇન્ડ કરો. બરાબર છે. WSMમાં એક જ ફોર્મ્યુલા છે, જ્યારે LSMમાં 3-4 ફોર્મ્યુલા છે અલગ અલગ, જે તમારા લોડ કન્ડિશન અને જે તમારી ક્રેકિંગ કન્ડિશન હોય છે એના પ્રમાણમાં. તો એ આપણે આગળ જોઈએ. તો હવે જોઈએ કે એઝ પર LSM. બરાબર છે. તો LSM પ્રમાણે જ્યારે તમારા સપોર્ટ એલિમેન્ટ are not susceptible to cracking, એટલે કે જે તમારા સપોર્ટ એલિમેન્ટ્સ છે, જેમ કે બીમ, કોલમ જે બી છે, એ એલિમેન્ટ્સ તમારા ક્રેકિંગને સસેપ્ટેબલ નથી, એટલે કે એમાં ક્રેક આવતી નથી. તો એની માટે જે સ્પાન છે એ છે ડેલ્ટા ઇક્વલ ટુ સ્પાન અપોન જે એનો પરમિસિબલ ડિફ્લેક્શન છે, સ્પાન નહીં, પરમિસિબલ ડિફ્લેક્શન છે એ છે તમારું સ્પાન અપોન 300, જે ક્રેકિંગને સસેપ્ટેબલ નથી.
હવે કે સસેપ્ટેબલ ટુ ક્રેકિંગ, સસેપ્ટેબલ ટુ ક્રેકિંગ એટલે કે જે ક્રેકિંગને સસેપ્ટેબલ છે, તો એની માટે જે તમારું ડિફ્લેક્શન છે એ છે સ્પાન અપોન 360. બરાબર છે. આની અંદર 60 પેલામાં ઉમેરી દો નોન સસેપ્ટેબલમાં, તો સસેપ્ટેબલ થઈ જાય છે. હવે આ બે ઓકે, અને આની આગળ જે આપણે WSM વાળું કર્યું, આ ત્રણ એ એક MCQ છે એટલું યાદ રાખજો ગાઈઝ, દરેકમાં એક પ્રશ્ન પૂછી લે છે. ઓકે, હવે આગળ જોઈએ. હવે આપણે વાત કરીએ છીએ ગેન્ટ્રી ગર્ડર પર જે સ્ટ્રેસ લાગે છે એની. બરાબર છે. તો ગેન્ટ્રી ગર્ડર કોને કહેવાય? પહેલી વસ્તુ ગેન્ટ્રી, બરાબર છે. તો ગેન્ટ્રી ગર્ડર કોને કહેવાય? પહેલી વસ્તુ તો ગેન્ટ્રી ગર્ડર એ એક લેટરલી સપોર્ટેડ બીમ છે. સોરી, લેટરલી અનસપોર્ટેડ બીમ છે જે હેવી લોડ એક જગ્યાએથી બીજી જગ્યા પર લઈ જાય છે. ઓકે, તમે ગેન્ટ્રી ગર્ડરનું એક્ઝામ્પલ આપું તો તમે ક્રેન જોઈ હશે. બરાબર છે. ક્રેનની નીચે અહીંયા એક હૂક હોય છે, એ હૂક આને આગળ પાછળ વસ્તુ લઈ જાય છે અને આને લિફ્ટ કરીને કોઈ બીજી એક ડાયરેક્શનમાં પણ લઈ જઈ શકે છે. બરાબર છે. તો ગેન્ટ્રી ગર્ડરનું બેસ્ટ એક્ઝામ્પલ છે ક્રેન. બરાબર, અને આને શું કહેવાય છે? લેટરલી unsupported beams to carry heavy load. બરાબર છે. હવે આની અંદર જે લોડના જે તમારું ડિફ્લેક્શન છે એ જોઈએ આપણે. તો જો પહેલું છે મેન્યુઅલી ઓપરેટેડ. પેલો જે ક્રેનની અંદર માણસ બેસીને જે ક્રેન ચલાવતો રોડ પર બી લઈ જાય છે, અથવા તો જે કોઈ માણસ ઓપરેટ કરે છે એને મેન્યુઅલી ઓપરેટ કહેવાય છે. એ નાના સ્કેલ પર હોય છે. બરાબર છે. તો એનું ડિફ્લેક્શન તમારું હશે સ્પાન અપોન 500 મેન્યુઅલી ઓપરેટેડ ક્રેન માટે. ઓકે, હવે ઇલેક્ટ્રિકલી ઓપરેટેડ એની માટે હશે જે તમારું મેક્સિમમ ડિફ્લેક્શન છે અપ ટુ 50 ટન ટુ 500 કિલો ન્યૂટન. એટલે કે 50 ટનથી લઈને, સોરી અહીંયા લખી દઉં છું, 50 ટનથી લઈને 500 ટન. સોરી 50 ટનથી લઈને 500 કિલોન્યૂટન સુધીનું હોય તો એ આવશે સ્પાન અપોન 750. ઓકે, હવે નંબર 3 કે ઇલેક્ટ્રિકલી ઓપરેટેડ. પણ જે ક્રેન 50 ટન કરતાં વધારે લોડ ઉચકતી હોય, બરાબર છે, લોડ મોર દેન 50 ટન, તો એનું શું થશે? ડેલ્ટા ઇક્વલ ટુ સ્પાન અપોન 1000. બરાબર છે. તો જો મેન્યુઅલી ઓપરેટેડ હોય તો સ્પાન અપોન 500, ઇલેક્ટ્રિકલી ઓપરેટેડ હોય 50 ટનથી લઈને 500 કિલોન્યૂટન સુધીની તો સ્પાન અપોન 750,
અને જો ઇલેક્ટ્રિકલી જ હોય પણ 50 ટન કરતાં વધારે હોય તો સ્પાન અપોન 1000. ઓકે, હવે આગળ આપણે વાત કરીએ છીએ ફેક્ટર ઓફ સેફ્ટીઝ માટે. તો જોઈએ આગળ. તો હવે આપણે વાત કરીએ છીએ ફેક્ટર ઓફ સેફ્ટી. ફેક્ટર ઓફ સેફ્ટી જેમ મેં આગળ તમને સમજાવ્યું હતું, ફેક્ટર ઓફ સેફ્ટીની બીજી એક ડેફિનેશન છે yield stress upon વર્કિંગ સ્ટ્રેસ. એટલે કે yield સ્ટ્રેસ એટલે કે જેની ઉપર તમારું જે સ્ટીલ છે અથવા તો કોઈ પણ સ્ટ્રક્ચર છે તૂટી જાય છે, અને વર્કિંગ સ્ટ્રેસ છે કે જેની ઉપર તમે જે સ્ટ્રેસ ઉપર સ્ટ્રક્ચર તોડ્યા વગર એની પર કામ કરી શકો છો એને કહેવાય છે વર્કિંગ સ્ટ્રેસ. ઓકે, Fy/F. આ આની સિમ્પલ ફોર્મ્યુલા છે. હવે આપણે જોઈએ તો કે ફોર એક્સિયલ સેફ્ટી, કે જ્યારે એક્સિયલ લોડ લાગે તો એક્સિયલ સેફ્ટી આપણે કરીએ છીએ. તો એની માટે વર્કિંગ સ્ટ્રેસ અપોન આપણો yield સ્ટ્રેસ અપોન જે આપણો વર્કિંગ સ્ટ્રેસ હતો એ હતો 0.60 Fy. બરાબર છે. તો અહીંયાથી આપણને ડિવાઈડ કરતાં વેલ્યુ મળશે 0.67. જો તમે આગળ એમાં જોયું હોય તો એક્સિયલ સેફ્ટી હતી એની માટે 0.60 હતો, બેન્ડિંગ સ્ટ્રેસ હતો એની પાસે 0.66 હતો, અને શિયર સ્ટ્રેસ હતા એની પર હતો 0.40. તો એ જ આપણે આમાં કરીએ છીએ. ફોર બેન્ડિંગ સેફ્ટી એની માટે આપણે કરીએ છીએ Fy/0.66 Fy એટલે શું થશે 1.50. બરાબર છે. અને ફોર શિયર સ્ટ્રેસ એની માટે આપણે કરીએ છીએ તો એનું શું થશે Fy/0.40 Fy એનું થશે 2.50. બરાબર છે. તો ડાયરેક્ટ તમે જો તમને આ વેલ્યુ યાદ ના રહે 1.67 1.50 2.50, કારણ કે એમ પણ ઘણી બધી વેલ્યુ ઓલરેડી યાદ કરવાની થઈ ગઈ છે. તો તમને જો કોઈ એક્સિયલ સેફ્ટી પૂછે તો એ સ્ટ્રેસ અપોન વર્કિંગ સ્ટ્રેસ મૂકી દેવાનું અને સીધું ડિવાઈડ કરી દેશો તો તમારે આ વેલ્યુઝ મળી જશે. ઓકે, આ જેટલી વેલ્યુ છે એ તમને ડિવાઈડ કરવાથી મળી જશે. તો આને જો તમારે યાદ ના રાખ્યું હોય તો પણ કંઈ વાંધો નથી, પણ આ વેલ્યુ એકવાર જોઈને જરૂર જજો કારણ કે એક્ઝામમાં પૂછાવાની શક્યતાઓ છે. આગળ જોઈએ આપણે. ઓકે, હવે આપણે ફેક્ટર ઓફ સેફ્ટીને એ તો જોઈ લીધું છે. હવે જોઈએ રિવેટનું. રિવેટ્સ. ઓકે, હવે જુઓ કે બે પ્લેટ છે. આ રીતના. ઓકે, હવે આ બે પ્લેટને જો તમારે જોઈન્ટ કરવી હોય તો અહીંયા વચ્ચે રિવેટિંગ કરવું પડે. રિવેટ એટલે કે મેટલની ખીલ્લી ટાઈપ જ હોય અને એને બંને સાઈડથી ક્લોઝ કરી દેવામાં આવે. એટલે રિવેટ તમે કોઈ દિવસ જો જૂની તમારી ઘરે સ્ટીલની અથવા તો એલ્યુમિનિયમની ડોલ હશે એની ઉપર જે 3 ડોટ હશે આ રીતના, એ 3 ડોટ એને રિવેટ આપણે કહીએ છીએ. ઓકે, તો આગળ જોઈએ. આ જે રિવેટ છે આની અંદર જે તમારા સ્ટ્રેસીસ લાગશે એ આ રીતના લાગશે કે લોડ અહીંયા તમે આપ્યો અને અહીંયા આપ્યો. ઓકે, આ બંનેને ખેંચ્યો તો આની ઉપર જે લોડ લાગશે એ અહીંયા આ રિવેટ છે એ શિયરમાંથી એ થશે. શિયર એટલે કે જેમ તમે કોઈ પણ એક પેપરને આમ વચ્ચેથી ફાડી નાખો એ રીતના જે ફાટે એને કહેવાય શિયર. ઓકે, હવે
રિવેટની ઉપર જે છે એની ઉપર હંમેશા રિવેટની એક્સિયલમાં બેરિંગ લાગશે. ઓકે, બેરિંગ સ્ટ્રેસ જે રિવેટની આમ જે ક્રોસમાં તમે આને ખેંચશો, આ પ્લેટ અહીંયાથી ખેંચીને આ પ્લેટ અહીંયાથી ખેંચી, તો આ બંને જે પ્લેટ છે એ બંને આ રિવેટ ઉપર જે લેન્થ આપશે એને બેરિંગ સ્ટ્રેસ કહેવાય. એના લીધે શું થશે, તો રિવેટ થોડીક ચપ્પટ થઈ જશે. ઓકે, હવે જુઓ તમને એનું ટોપ વ્યૂ બતાવું. આ છે બે પ્લેટ, બરાબર છે. આને અહીંયાથી આપણે આ રીતના વેલ્ડિંગ કરીને, વેલ્ડિંગ નહીં સોરી, એકની ઉપર એક મૂકી છે, બરાબર છે, અને એની ઉપર આપણે રિવેટ્સ બનાવી છે. ઓકે, આ રીતના આપણે એને રિવેટ્સ બનાવી છે. ડ્રોઈંગ ઉપર ના જશું, થોડુંક આગળ પાછળ થઈ ગયું છે, પણ આ બધી રિવેટ્સ એક લાઇનમાં જ હોય છે. ઓકે, હવે જો આ બે જે રિવેટ છે, સોરી, આ જે બે રિવેટ્સ છે, આ બેની વચ્ચેનો જે ગેપ છે આને પીચ કહેવાય છે. ઓકે, આ ટર્મ્સ યાદ રાખી લેશો તો તમને ક્વેશ્ચન્સમાં જો પૂછ્યું હશે કે રિવેટની પીચ, એનું ગોજ ડિસ્ટન્સ, એજ ડિસ્ટન્સ, એન્ડ ડિસ્ટન્સ, તો એ બધું તમને ખબર પડશે એટલે આવડી જશે. આમાં કંઈ બહુ હાર્ડ છે નહીં, બરાબર છે. તો આ બંનેને પીચ કહેવાય છે, જે તમારા હોરિઝોન્ટલ ડિસ્ટન્સ છે. હવે જે વર્ટિકલ ડિસ્ટન્સ પડ્યો તમારો એને કહેવાય છે ગોજ. શું? હોરિઝોન્ટલ ને પીચ, વર્ટિકલ ને ગોજ. ઓકે, હવે અહીંયાથી આ જે રિવેટ છે, છેલ્લી રિવેટથી જે વર્ટિકલ ડિસ્ટન્સ આવે છે એને કહેવાય છે એચ ડિસ્ટન્સ. જે તમારું વર્ટિકલ ડિસ્ટન્સ લઈને પ્લેટના એન્ડ સુધી જે આવે એને કહેવાય એચ ડિસ્ટન્સ, બરાબર છે. અને અહીંયાથી જે આ ડિસ્ટન્સ થયું, આ પ્લેટને રિવેટના સેન્ટરથી લઈને પ્લેટના એન્ડ સુધી, એને આપણે કહીએ છીએ એન્ડ ડિસ્ટન્સ. બરાબર છે. તો તમને સમજ આવ્યું હશે. પ્લેટના સેન્ટર, રિવેટના સેન્ટરથી લઈને પ્લેટના એન્ડ સુધી એને કહેવાય એજ ડિસ્ટન્સ. બે રિવેટની વચ્ચેના ડિસ્ટન્સને પીચ કહેવાય છે. અને છેલ્લી રિવેટના સેન્ટરથી પ્લેટના આઉટર પાર્ટ સુધી એને કહેવાય છે એન્ડ ડિસ્ટન્સ. અને બે પ્લેટની વચ્ચે વર્ટિકલ હોય એને કહેવાય છે ગોજ. આટલી વસ્તુ તમને રિવેટની ક્લિયર ખબર પડી જવી જોઈએ, બરાબર છે. હવે આગળ જોઈએ આપણે રિવેટમાં જ. જો અને જો તમને કોઈ પૂછે કે રિવેટ, બરાબર છે, રિવેટનો શેપ ક્યારે બદલાય, તો જ્યારે બે પ્લેટને તમે ખેંચો અથવા તો એને કોમ્પ્રેસ કરો, અને જે બે પ્લેટને તમે ખેંચો અને કોમ્પ્રેસ કરો એના લીધે જે રિવેટની ઉપર જે જોર લાગે એના લીધે રિવેટનો શેપ ચેન્જ થાય છે, બરાબર છે. કારણ કે મેઇન જે તમારા જે સ્ટ્રેસ બેર કરે છે એ બધા સ્ટ્રેસ રિવેટ બેર કરે છે. હવે આની અંદર અલગ અલગ ટાઈપના એના જોઈન્ટ્સ પણ છે, પરંતુ એ જોઈન્ટ્સમાં આપણે વધારે ડિટેલમાં નથી જતા, કારણ કે એ જોઈન્ટ્સ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી અને એટલા બધા આવતા નથી. ઓકે, હવે આ લેક્ચર્સમાં આપણે રિવેટેડ કનેક્શન, બોલ્ટેડ કનેક્શન ને વેલ્ડેડ કનેક્શન, આ ત્રણ વસ્તુ જોડે કરી લઈશું એટલે આપણો સ્ટીલનો મેજર પાર્ટ પૂરો થઈ જશે, બરાબર. તો હું તમને પહેલાં જે છે એ તમને ખાલી ઉપરથી ઓવરવ્યૂ આપી દઉં જે એના જે જોઈન્ટ્સ છે એના રિવેટના. તો પહેલું છે લેપ. લેપ જોઈન્ટ એટલે કે બે લેપ આમ જોઈન્ટ થયા હોય આને કહેવાય છે લેપ જોઈન્ટ, બરાબર છે. બટ જોઈન્ટ એટલે કે આ રીતના જે સાઈડ બાય સાઈડ જેને જોઈન્ટ કરવામાં આવે એ. હવે આની અંદર પહેલું છે સિંગલ કવર,
સિંગલ કવર એટલે કે ઉપર એક જ સીટ મૂકેલી આવે. આ થઈ ગયું તમારું સિંગલ કવર. બીજું છે ડબલ કવર, એટલે કે આ જે છે સિંગલ કવર, એની જગ્યાએ બે બાજુ કવર કરવામાં આવે, એને કહેવાય છે ડબલ કવર. ઓકે, હવે આગળ જોઈએ. ઓકે, હવે આગળ જોઈએ તો જે સ્ટ્રેન્થ ઓફ પ્લેટ ઘણીવાર એમસીક્યુ પૂછી લે છે, બરાબર છે, કે રિવેટેડ કનેક્શનમાં સ્ટ્રેન્થ ઓફ પ્લેટ શું છે. તો પહેલું ટીયરિંગ સ્ટ્રેન્થ. ઓફ પ્લેટ. ટીયરિંગ સ્ટ્રેન્થ ઓફ પ્લેટ એટલે કે જે તમારી પ્લેટ છે એ કઈ બાજુથી ફાટશે, એની પર કયો ફોર્સ લાગશે. તો હંમેશા યાદ રાખવાનું કે જ્યારે ટીયરિંગ સ્ટ્રેન્થની વાત થાય તો પરપેન્ડિક્યુલર, આ પરપેન્ડિક્યુલરનું સિમ્બોલ છે ગાઈસ, પરપેન્ડિક્યુલર ટુ ફોર્સ. એટલે કે જો તમારો ફોર્સ આમ લાગતો હોય તો તમારી પ્લેટ કઈ ડાયરેક્શનમાં ટીયર થશે, આ રીતના, હંમેશા પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં ટીયર થશે. જેમ કે જો તમે કોઈ પણ એક કાગળ પકડો છો, બરાબર છે, એક સાઈડ પર આપણે ચોપડામાંથી જો તમે કોઈ કાગળ ફાડતા હોય તો એને હંમેશા જે ડાયરેક્શનમાં તમે લોડ આપશો, બરાબર છે, એની જે ઓપોઝિટ ડાયરેક્શન હશે એ ડાયરેક્શન તમને ઓપોઝ કરશે, એને કહેવાય છે એની ટીયરિંગ સ્ટ્રેન્થ. આગળ જોઈએ તો બેરિંગ સ્ટ્રેન્થ. જો ટીયરિંગ સ્ટ્રેન્થનો સરખો એક એક્ઝામ્પલ આપું તો તમે આ જે બીમ છે, બરાબર છે, બીમની ઉપર તમે આમ લોડ આપ્યો છે, બરાબર છે, તો તમારો બીમ આ રીતના આમ બેન્ડ થશે. જ્યારે તમે આને આમ ખેંચશો તો આ બીમ વચ્ચેથી તૂટી જશે, બરાબર છે. આ જે લોડ થયો એને હંમેશા પરપેન્ડિક્યુલર આ લોડ રહેશે. ઓકે, હવે વાત કરીએ બેરિંગ સ્ટ્રેન્થની. તો બેરિંગ સ્ટ્રેન્થ છે એ પણ હંમેશા પરપેન્ડિક્યુલર હશે ફોર્સને. જેમ કે આ તમે આપ્યું અને આ જે આમ બેન્ડ થયું, બરાબર છે, તો આ જે બેન્ડ થયું એની ઉપર જે અહીંયા જે ઓપોઝિટ ફોર્સ લાગશે એ હંમેશા આને પરપેન્ડિક્યુલર રહેશે. ઓકે, ત્રીજો પોઈન્ટની વાત કરીએ તો શિયર સ્ટ્રેન્થ. જે શિયર સ્ટ્રેન્થ છે એ હંમેશા પેરેલલ ટુ ફોર્સ હશે, બરાબર છે. એટલે પેપરને તમે બે હાથ વડે પકડીને એક જ ડાયરેક્શનમાં ખેંચશો, જે ડાયરેક્શનમાં ખેંચશો એ ડાયરેક્શનમાં તમારું પેપર ફાટી જશે, એને કહેવાય શિયરિંગ સ્ટ્રેન્થ, અને હંમેશા પેરેલલ ટુ ફોર્સ હોય છે. આગળ જોઈએ. હવે ગાઈસ જુઓ, આપણે જે આ કર્યું એની અંદર જે રિવેટ્સ છે એમાં ફેલિયર પણ આવી શકે છે, બરાબર છે. હવે હું તમને ફેલિયરનું જનરલ ડિસ્ક્રિપ્શન આપી દઈશ, કારણ કે એમસીક્યુમાં એટલું જ પૂછાય છે કે કયા ફેલિયરથી કઈ રીતના શું થાય છે, એનાથી વધારે આવતું નથી. અને અત્યારે હાલના આપણે જેટલા પેપરો તમે ચેક કરશો એમાં એટલું બધું કંઈ ખાસ આવ્યું છે નહીં, પણ આ સેફટી માટે એકવાર જોઈ લો તો સારું. ફેલિયર ઇન રિવેટ. ફેલિયર ઇન રિવેટ્સ, બરાબર છે. પહેલું છે શિયરિંગ ફેલિયર. શિયરિંગ ફેલિયર એટલે કે જ્યારે રિવેટ કટ ઇન 2 or more પીસીસ, એટલે કે જ્યારે રિવેટના વચ્ચે આમ રિવેટ છે આ, બરાબર છે, આ રીતના વચ્ચેથી કટકો થઈ જાય
અથવા તો એનાથી વધારે એના કટકા થઈ જાય એને કહેવાય શિયરિંગ ફેલિયર. હવે જોઈએ બેરિંગ ફેલિયર. તો જ્યારે રિવેટની બે પ્લેટ જે હોય, બરાબર છે, આ બે પ્લેટ છે, આ બંને પ્લેટની ઉપર જ્યારે અહીં ફોર્સ લગાવવામાં આવે ત્યારે આ બંને પ્લેટ એમના ડાયરેક્શનમાં ખેંચાશે અને આ જે રિવેટ છે વચ્ચે એ ચપાટ થતી જશે, બરાબર છે. તો એનું જ્યારે સાઇઝ ચેન્જ થાય તો ચેન્જીસ ફ્રોમ circular shape to elongated shape. બરાબર છે કે ભાઈ સર્ક્યુલર શેપમાંથી જ્યારે ઇલોંગેટેડ શેપ થઈ જાય, એટલે કે આ સર્કલ છે, આની અંદરથી આ રીતનો કંઈક ઇલોંગેટેડ શેપ થઈ જાય તો એને કહેવાય છે બેરિંગ ફેલિયર. બરાબર છે. હવે આગળ જોઈએ કે આપણે રિવેટના ફેલિયર જોયા. હવે ફેલિયર્સ ઓફ પ્લેટ. તો પહેલું જ આપણે લઈ લઈએ શિયર ફેલિયર. શિયર ફેલિયરમાં શું થાય? ક્રેક ડેવલપ થાય. કેવા? તો ક્રેક ડેવલપ્સ પેરેલલ ટુ એપ્લાઇડ ફોર્સ ડાયરેક્શન. એટલે કે જે ડાયરેક્શનમાં આપણે ફોર્સ લગાવ્યો હોય એ જ ડાયરેક્શનમાં ક્રેક દેખાય, બરાબર છે. પછી જે સ્પ્લિટિંગ ફેલિયર. સ્પ્લિટિંગ ફેલિયર એટલે કે એ ફેલિયર જે ડાયાગોનલ ટેન્શન આપે. એટલે કે આ તમારી પ્લેટ છે અને અહીંયાથી જે તમારું પ્રેશર લાગે છે, ઓકે, એના લીધે જે તમારી પ્લેટને નુકસાન થાય, ડાયાગોનલ ટેન્શન, એના લીધે જે પ્લેટને નુકસાન થાય એને કહેવાય સ્પ્લિટિંગ ફેલિયર. બરાબર છે. હવે બીજું છે કે બેરિંગ ફેલિયર. બેરિંગ ફેલિયર એટલે કે જે આ પ્લેટ્સ છે એની ઉપર તમે આ રીતના કરો અને આ રિવેટ ઉપર જે તમે લોડ લગાડો એને કહેવાય બેરિંગ ફેલિયર. એના કારણે શું થાય કે જે રિવેટ છે, આ રિવેટનો હોલ છે, સમજો આ તમારી પ્લેટ છે, ઓકે. હવે તમે આની ઉપર જે લોડ લગાવ્યો છે તો શું થશે કે આ વચ્ચેવાળું તો ગેપ તમારો રિવેટ છે, પરંતુ આ જે પાછળ રિવેટ જે આગળ પ્લેટ તમારી પાછળ જશે, બરાબર છે. આના કોમ્પ્રેસિવ ફોર્સને લીધે તમારી પ્લેટ કોમ્પ્રેસ, બંને પ્લેટ ઉપર નીચેવાળી બંને કોમ્પ્રેસ થશે અને જેમ કોમ્પ્રેસ થશે એમાં રિવેટ છે એ આગળની બાજુ ખસતો જશે અને એની પાછળ ગેપ પડતી જશે એટલે રિવેટ ઢીલો થતો જશે. પછી વાત કરીએ ટેન્શનની. એટલે સેમ ફિનોમિનન છે કે જ્યારે તમે કોઈ પણ રિવેટને ખેંચશો તો આ જે રિવેટનો હોલ છે, હવે ખેંચવાને કારણે રિવેટ અહીંયા આવી જશે અને ધીરે ધીરે આખો આ શીટ ફાડીને નીકળી જશે. આને કહેવાય ટેન્શન ફેલિયર, ઓકે. અને આની અંદર જે ક્રેક્સ હશે એ પરપેન્ડિક્યુલર ટુ ફોર્સ ડાયરેક્શન. અને સેમ આમાં પણ પરપેન્ડિક્યુલર ટુ ફોર્સ ડાયરેક્શન, ઓકે. હવે જ્યારે તમે રિવેટેડ જોઈન્ટ માટે ડિઝાઇનિંગ કરતા હોય
ત્યારે ફેલિયર શેની માટે કન્સિડર કરવાનું રહેશે? શિયરિંગ, બેરિંગ અને ટિયરિંગ એટલે કે ટેન્શન માટે. બરાબર છે. બીજા જે આગળના ફેલિયર્સ છે એ તમારે કન્સિડર નહીં કરો તો પણ ચાલશે. ઓકે, હવે જો રિવેટિંગ બે ટાઈપનું હોય છે. એક કોલ્ડ રિવેટિંગ, બરાબર છે. કોલ્ડ રિવેટિંગ ક્યારે કરવાનું હોય? જ્યારે રિવેટનો ડાયા 10 mm કરતાં વધારે હોય. જ્યારે રિવેટનો ડાયા 10 mm કરતાં ઓછો હોય. ડાયા લેસ ધેન 10 mm. ઓકે, ત્યારે તમારે કોલ્ડ રિવેટિંગ કરવાનું હોય. અને જો ડાયા 10 mm કરતાં વધારે હોય તો હોટ રિવેટિંગ. બરાબર. અને હોટ રિવેટિંગ તમારું 550 થી 1000 ડિગ્રી સેલ્સિયસ પર તમારે રિવેટને ગરમ કરવાની, ગરમ કરીને એના હોલમાં નાખીને એને હેમર કરવાની હોય છે. બરાબર છે. આગળ જોઈએ. આની અંદર જો હોટ રિવેટિંગના બે ટાઈપ હોય છે. પહેલું પાવર ડ્રીવન, એટલે કે તમે કોઈ પેલા પાવર મશીનથી રિવેટને અંદર નાખી દો તો એ પાવર ડ્રીવન થઈ જાય છે. બરાબર છે. અને બીજું હેન્ડ ડ્રીવન, એટલે કે રિવેટને તમે ગરમ કરો છો, ગરમ કરીને એના હોલની અંદર મૂકીને એને કાં તો પાવર પેલા મશીનથી પ્રેસ કરો છો અથવા તો હેન્ડથી એની ઉપર જે રિવેટ હેડ હોય છે એ બનાવી દો છો. જે પેલું ખીલીનું હેડ હોય, જેમ કે આ રિવેટ છે. ઓકે, આને કહેવાય રિવેટ હેડ. અને આ છે એનું શેંક છે. બરાબર છે. હવે આની અંદર વેલ્યુઝ છે, જે વેલ્યુઝ તમને એક્ઝામમાં પૂછે છે એ આપણે જોઈ લઈએ અને આના પછી લેક્ચર પૂરો કરીએ છીએ. તો જો પહેલી રિવેટની ટાઈપ શું છે? પાવર ડ્રીવન. પાવર ડ્રીવન શોપ રિવેટ, એટલે કે જે દુકાન હોય એની અંદર જ તમને રિવેટિંગ કરીને આપે છે. રેડીમેડ રિવેટ, જે આપણે ખીલી તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. બીજી છે પાવર ડ્રીવન ફિલ્ડ રિવેટ. બરાબર. અને ત્રીજો ટાઈપ છે હેન્ડ ડ્રીવન ફિલ્ડ રિવેટ. બરાબર છે. આ ત્રણને હું શોર્ટમાં લખી દઉં છું. અને આના જે એક્સિયલ, શેરિંગ અને બેરિંગ, આ ત્રણે ત્રણ ટેન્શનમાં જેટલા પણ વેલ્યુઝ છે એ પણ હું તમને લખી દઉં છું. ઘણી ઇઝી છે ગાઈસ, ખાલી એકવાર જોઈને જતા રહેજો એક્ઝામમાં તો પણ યાદ રહી જશે. આ બધી વેલ્યુ આપણી ન્યૂટન પર mm સ્ક્વેરમાં છે. અને આ ત્રણને હું શોર્ટ ફોર્મમાં લખું છું. ઓકે, પીડીએસ, પીડીએફ. એક કામ કરીએ, નવી સ્લાઇડ લઈ લઈએ. પીડીએસ, પીડીએફ અને HDF. ઓકે, એક્સિયલ ટેન્શન, શિયરિંગ અને બેરિંગ. એક્સિયલમાં પહેલું 100 પાવર ડ્રીવન શોપ રિવેટ્સ માટે, શેરિંગ માટે પણ 100 અને બેરિંગનું 300. બરાબર. આ બધી વેલ્યુ ન્યૂટન પર mm સ્ક્વેર છે. ઓકે, પીડીએફ છે એ 90. પીડીએફ એટલે કે પાવર ડ્રીવન ફિલ્ડ રિવેટ્સ. ઓકે, 90 અને 270. 80 અને
250. હવે જો ગઈશ, આને સીધી રીતને યાદ રાખવાનું એ જ છે કે 100 ટેન્શન માટે, 100 શેરિંગ માટે, અને આ બેનું ટોટલ પ્લસ બીજા 100 એ બેરિંગ માટે. ઓકે, 90 પ્લસ 90 એટલે કે 270, 80 240, પણ આનું 250 છે, એટલું તમારે યાદ રાખવું પડશે. આ ટેબલ યાદ રાખજો ગાઈસ, આમાંથી બેઠો પ્રશ્ન પૂછી શકે છે. આગળ જોઈએ તો રિવેટની વાત કરીએ. આ રિવેટ છે. ઓકે, હવે આના હેડનો જે ડાયા છે 1.65 એમએમમાં છે ગાઈઝ. આ બધી વેલ્યુ તમારી એમએમમાં છે. ઓકે, આ હેડ છે. આ જે ડાયા છે તમારો એ 5 છે, નોમિનલ ડાયા. નોમિનલ ડાયા, આ જે વસ્તુ છે એને શેંક કહેવાય છે. ઓકે, અને આ જે છે આની આજુબાજુ અહીંયા હોલ હોય છે, જે હોલની અંદર તમારી રિવેટ જશે. હોલ ઇક્વલ ટુ ડાયામીટર ડી, બરાબર. અને આ જે છે આનું છે 0.75, જે આનું આ ગુંબટ બને છે એને. આટલી વસ્તુ ગાઈસ તમે યાદ રાખજો. હવે આગળ જોઈએ, આજે રિવેટ પૂરી થઈ જાય. ઓકે, હવે જો નોમિનલ ડાયા, જ્યારે નોમિનલ ડાયાની વેલ્યુ 25 mm કરતાં ઓછી હોય તો તમારો ગ્રોસ ડાયા શું થશે? ઇઝ ઇક્વલ ટુ નોમિનલ ડાયા પ્લસ 1.5 mm, એટલે કે ડાયા ઓફ હોલ ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ 1.5 mm. સમજી ગયા કે નહીં? આ જે રિવેટ તમારી આવી એના કરતાં આપણું હોલ મોટું હોવું જોઈએ, બરાબર છે. તો એ જે રિવેટ છે એને કેટલું મોટું કરવાનું? તો જો 25 mm કરતાં વધારે ઓછું હોય એનો નોમિનલ ડાયા, તો તમારે 1.5 એડ કરી દેવાના. ઓકે, અને જો નોમિનલ ડાયા 25 કરતાં વધારે હોય તો જે તમારી ફાઈની વેલ્યુ છે એની અંદર 2 mm એડ કરી દેવાના. એટલે તમારો આઉટર હોલ કેટલો થશે? તો કે 5 એટલે કે નોમિનલ ડાયા વત્તા 2 mm. ઓકે, અને જે તમારી રિવેટની સ્ટ્રેન્થ છે, સ્ટ્રેન્થ ઓફ રિવેટ, A is based on gross dia of rivet. તમારી જે સ્ટ્રેન્થ છે રિવેટની એના ગ્રોસ ડાયા ઉપર બેઝ છે, અને આનું એઝમ્પશન એ જ છે કે ઇટ ફિલ્સ ધ હોલ it fills the hole completely. આખે આખો હોલ ભરી લે એ જ આની એઝમ્પશન છે, બરાબર છે. હવે નંબર ઓફ
રિવેટ્સ એ કઈ રીતના ફાઇન્ડ કરવાનું? તો એ ફાઇન્ડ કરતાં પહેલાં આપણે એક કામ કરીએ. રિવેટ્સના જે બેઝિક જે સ્ટ્રેન્થ છે એ પહેલાં એના ફોર્મ્યુલા જોઈ લઈએ, એના પછી નંબર ઓફ રિવેટ્સ જોઈને આજનું લેક્ચર પૂરું કરી દઈએ. તો પહેલું જે છે એની પર પરમિસિબલ સ્ટ્રેસ. પરમિસિબલ સ્ટ્રેસ PS, એની ફોર્મ્યુલા શું છે? n ઇન્ટુ π/4d² ઇન્ટુ FS. બરાબર છે. તો n શું છે? એ તમારા રિવેટ્સ છે, રિવેટ્સ નંબર. બરાબર છે. FS સ્ટ્રેસ. બરાબર છે. અને ડી એટલે ડાયા ઓફ હોલ. ઓકે. હવે બેરિંગ સ્ટ્રેન્થની વાત કરીએ. તો બેરિંગ સ્ટ્રેન્થ એની ગણતરી કઈ રીતના કરવાની? તો એની ગણતરી માટે છે PB ઇઝ ઇક્વલ ટુ NTD FB. ઓકે, FB અલગ છે. NTD FB. T એટલે કે થિકનેસ ઓફ થિનર પ્લેટ. થિકનેસ ઓફ thinner plate. Okay, FB is permissible stress. Permissible stress. અને D equal to gross dia. યાદ રાખજો ગાઈઝ, આ બધી વેલ્યુ તમને ડાયરેક્ટ એક્ઝામમાં આપેલી હશે, તમારે બેરિંગ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવાની આવશે. ઓકે. હવે આગળ ટેરિંગ સ્ટ્રેન્થ. ટેરિંગ સ્ટ્રેન્થ એટલે કે PT B minus N D whole T into FT. અહીંયા N equal to number of rivets, T equal to thickness of main plate. B equal to width of plate. FT equal to permissible stress. બરાબર છે. હવે આ ત્રણ વસ્તુ આપણે કરી લઈએ એટલે તમે કોઈ પણ રીતના સ્ટીલ ડિઝાઇન કરો રિવેટ માટે, તો આ બધી ડિઝાઇન્સ આની અંદર આવી ગઈ છે. ઓકે. હવે આગળ આપણા ફાઇનલ ટોપિક છે નંબર ઓફ રિવેટ્સ. નંબર ઓફ રિવેટ્સ એટલે કે ટોટલ ફોર્સ એટ જોઈન્ટ. એટલે કે બે પ્લેટના જોઈન્ટ ઉપર કેટલો ટોટલ ફોર્સ લાગે છે અપોન રિવેટ વેલ્યુ.
આ બંને વેલ્યુ ગાઈસ ટોટલ ફોર્સ અને રિવેટ વેલ્યુ એ તમને આપેલી હશે. N ઇક્વલ ટુ F/R V. આ તમારે ખાલી ફોર્મ્યુલા યાદ રાખવાની છે, બાકી તમને બીજું બધું આપેલું હશે. ઓકે, અને બીજું છે એફિશિયન્સી ઓફ જોઈન્ટ. એની અંદર છે N ઇક્વલ ટુ લિસ્ટ ઓફ સૌથી ઓછી વેલ્યુ PS, PB અને PT અપોનમાં સ્ટ્રેન્થ ઓફ સોલિડ પ્લેટ ગુણ્યા 100. ઓકે, તો લિસ્ટ ઓફ એટલે કે જે આપણે આગળ જોયું કે સ્ટીયરિંગ સ્ટ્રેન્થ, બેરિંગ સ્ટ્રેન્થ અને જે તમારી પરમિસિબલ સ્ટ્રેસ છે એ બધાની વેલ્યુઝમાંથી જે સૌથી ઓછી વેલ્યુ હોય એ ગુણ્યા 100 ભાગ્યા સ્ટ્રેન્થ ઓફ સોલિડ પ્લેટ એ કરશો એટલે તમારું એફિશિયન્સી ઓફ જોઈન્ટ આવી જશે. બરાબર છે. અને આની અંદર હંમેશા યાદ રાખજો કે જે ટેન્શન હોય છે એની વેલ્યુ સૌથી ઓછી હોય છે. ઓકે, એટલે તમને જો ડાયરેક્ટ પૂછી લે તો પણ આ ટેન્શનની વેલ્યુ સૌથી ઓછી હોય છે, એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર. હવે આની સાથે જ આપણી મેજર જેટલું બી રિવેટ્સ માટે હતું એ બધું પૂરું થઈ ગયું છે. ઓકે, હવે આગળ વાત કરીશું ગાઈઝ આવતા લેક્ચરમાં. ત્યાર સુધી થેન્ક યુ. અને આ જ લેક્ચરને આગળ વધારજો, તમારા દોસ્તોને પણ શેર કરજો. અને જો ગાઈઝ તમને લેક્ચર ગમ્યું હોય તો લેક્ચરને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી આપજો. એનાથી ખૂબ જ પ્રોત્સાહન મળે છે. થેન્ક યુ.